આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ડંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરમાં વરસાદ પડતા માર્ગો નદીમાં પરિવર્તિત થતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. વરસાદી પાણીનો નિકાલ ન થતા શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ધરમપુરમાં હવામાન વિભાગની આગાહીને પગલે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ધરમપુર શહેર સાથે તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી થઈ જવા પામ્યું હતું. ત્યારે ધરમપુર પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા. ધરમપુર ખાતે 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા, જેને લઈ માર્ગો નદીમાં પરિવર્તિત થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોએ પાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. વલસાડના વસ્યા રિવરવ્યુ બિલ્ડિંગમાં સિક્યુરિટી લોક ન ખોલતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા. સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ. મળતી માહિતી અનુસાર વલસાડના વશિયર ગામમાં આવેલ તપોવન સોસાયટીમાં રિવરવ્યુ નામની એક બિલ્ડિંગ આવેલ છે, જેમાં 4 જેટલા ચડ્ડીધારી તસ્કરો હાથમાં હથિયાર બિલ્ડિંગમાં પાછળની દિવાલ કૂદી પ્રવેશ્યા હતા. પરંતુ બિલ્ડિંગમાં લાગેલ સિક્યુરિટી લોકના કારણે દરવાજો ન ખોલતા ચોરોએ ખાલી હાથ જવાનો વારો આવ્યો હતો, જેથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ બન્યો હતો. સમગ્ર ઘટના બિલ્ડિંગમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બિલ્ડિંગના રહીશોએ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ મથકને કરી હતી. વલસાડ ધમણાજી હાઈવે પર ટેમ્પામાં લઈ જવાતો ₹1.72 લાખના દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો. ટેમ્પો ચાલક ભાગી જતા વોન્ટેડ. કુલ ₹3.72 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વલસાડના ધમણાજી પીરુ ફળિયા રામદેવ હોટલ પાસે વલસાડથી એક મરૂન કલરનો ટાટા ટેમ્પો નંબર GJ19X1239 માં દારૂ લઈ જતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે ટેમ્પોને અટકાવવાનો ઈશારો કરતા ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પાની અંદર તપાસ કરતા દારૂની બોટલ નંગ 401 જેની કિંમત ₹1,72,300, ટેમ્પાની કિંમત ₹2 લાખ મળી કુલ ₹3,72,300 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે, જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ધરમપુરના જાગીરી ગામે વંટોળ સાથે વરસાદ પડતા ઝાડની ટોટિંગ દાળી ઘરના પતરા ઉપર તૂટતા નુકસાન. ધરમપુર તાલુકાના જાગીરી ગામના અગ્રણી દિનેશભાઈ ભોયાના જણાવ્યા અનુસાર મોડી સાંજે આવેલા વાતાવરણમાં પલટા બાદ ઝડપી પવન ફૂંકાતા
સાથે મેઘરાજા એન્ટ્રી કરતા અનેક સ્થળે ખાના ખરાબી જોવા મળી હતી, જેમાં ધરમપુરના બોર્ડર ઉપર આવેલ ગામ જાગીરીમાં એક ઘર ઉપર મોટી વૃક્ષની ડાળી પડતા પાકા મકાન ઉપર મૂકવામાં આવેલ સિમેન્ટના પતરા તૂટી જતા ઘર માલિક હરીશ કાસુભાઈ ભડાગિયાને નુકસાન વહોરવાનો વારો આવ્યો છે. ઘટના અંગે ગામના સરપંચ દ્વારા તલાટીને જાણકારી આપતા તેમણે પણ ઘટના અંગે તાલુકાને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો ઘરમાં ઘટના બની ત્યારે કોઈ હાજર ન હોય, કોઈ મોટી જાનહાનિ થતા બચી હતી. વલસાડ ધરમપુર ચોકડી પર ટેમ્પામાં પાણીના જારની આડમાં લઈ જતા દારૂ સાથે 2 ઈસમ ઝડપાયા. વલસાડ ધરમપુર ચોકડી પાસે એક ટેમ્પામાં પાણીના જારની આડમાં અંકલેશ્વર તરફ લઈ જવાતો 159 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે 2 ને ઝડપી પાડ્યા હતા. વલસાડ સિટી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે ધરમપુર ચોકડી પાસે અંકલેશ્વર તરફ જતા એક ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પામાં પાણીના જારના આડમાં અંકલેશ્વર લઈ જવાતો 159 બોટલ વિદેશી દારૂનો જથ્થો સિટી પોલીસે ઝડપી પાડ્યો હતો. ટેમ્પામાં ઝડપાયેલ 159 બોટલ વિદેશી દારૂનો જથ્થો ટેમ્પો મળી કુલ રૂપિયા 1.97 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ટેમ્પો ચાલક અને ક્લીનરની ધરપકડ કરી પાણીના જારની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાના કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.